મોર્નિંગ મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર, અર્થ, રચના, આકૃતિ અને સમજૂતી આ પ્રશ્ન શીખેલા. આજે આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર, અર્થ અને લક્ષણો, અવૈદિક વ્યવસ્થા તંત્ર, અર્થ, લક્ષણો તેમજ વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર બંને વચ્ચેનો તફાવત શીખવાનો છે. પણ એક પહેલા એક નાનકડી પ્રાર્થનાથી શરૂઆત કરીએ. નવો પ્રશ્ન જોઈએ. વૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. પેમ્પલેટમાં પેજ નંબર 6 ઉપર સૌપ્રથમ જોઈએ વૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ. 3 પોઈન્ટ યાદ રાખવાના છે. એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું રચાય છે, સ્થપાય છે, તેને
વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. ઉદાહરણ આપીએ છીએ. રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. ફરીવાર વ્યાખ્યાને સમજી લો. રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એને વૈદિક વ્યવસ્થા તંત્ર જ કહી શકાય, કે જેમાં વ્યાખ્યા એને જરા એ રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર સાથે મેચ કરીએ છીએ. એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું વિધિસર માળખું સ્થપાય, એને કહેવાય વૈદિક વ્યવસ્થા તંત્ર. અને એટલે વૈદિક વ્યવસ્થા તંત્રની કોઈ આકૃતિ બનાવવાની જરૂર નથી કે સમજવાની પણ જરૂર નથી, કારણ કે ધંધામાં રૈખિક વ્યવસ્થા તંત્ર હોય કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર હોય, બંનેમાંથી ધંધો કોઈ પણ વ્યવસ્થા તંત્ર અપનાવે તો એ વૈદિક વ્યવસ્થા તંત્ર કે વિધિસરનું વ્યવસ્થા તંત્ર છે. એક ચિત્ર દ્વારા તમને સમજાવીએ. જુઓ, નીચે આપેલું ચિત્ર એ કંઈક નિર્ણય લેવાય, ધંધાકીય એકમ માટે કોઈક કાર્યો કરવાના હોય તો અહીંયા જુદા જુદા વિભાગના અધિકારીઓ નિશ્ચિત ધ્યેય સિદ્ધ કરવા વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું એક માળખું રચે છે. ખરીદ અધિકારી આમાં છે, ઉત્પાદન અધિકારી છે, વેચાણ અધિકારી છે, બધાને કામની સોંપણી થાય છે. જો ધંધાકીય એકમ રૈખિક વ્યવસ્થા તંત્ર અપનાવતું હશે તો રૈખિક અધિકારીઓ મુજબ, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અપનાવતું હશે તો નિષ્ણાંતો મુજબ કામની સોંપણી થશે. પણ આ ધંધાકીય એકમમાં નિર્ણય લેવાયો અને તેથી આ માળખાને, આ વ્યવસ્થા તંત્રને વૈદિક વ્યવસ્થા તંત્ર કહેવાય છે. જોઈએ વૈદિક વ્યવસ્થા તંત્રમાં કયા કયા લક્ષણો હોય. પણ એ પહેલા અહીંયા જુઓ, ટેબલ ઉપર લખાઈ ગયેલું છે વૈદિક વ્યવસ્થા તંત્ર. સ્ટાર્ટ કરીએ એના લક્ષણો. સૂત્ર અમાસ ચોકમાં. બહુ સહેલો જવાબ છે. પહેલું, અપરિવર્તનશીલ. પહેલા સમજાવી દઈએ, આ અલગથી કોઈ વ્યવસ્થા તંત્ર નથી. ધંધામાં રૈખિક કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અપનાવવામાં આવે એને વિધિસરનું વ્યવસ્થા તંત્ર કહેવાય. એટલે આ જે કંઈ લક્ષણો હશે એ રૈખિકના પણ છે અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રના પણ છે જ. પહેલો પોઈન્ટ, અપરિવર્તનશીલ. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીનું સ્થાન મોટે ભાગે પરિવર્તનશીલ જોવા મળતું નથી, એટલે કે અપરિવર્તનશીલ જોવા મળે છે. કર્મચારીઓનું સ્થાન એકવાર નિશ્ચિત થઈ ગયા બાદ મોટે ભાગે તેમાં ફેરફાર થતા નથી. અમારા રૈખિકમાં જે અધિકારીઓ હોય, ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, એકવાર સ્થાન નક્કી થઈ ગયું પછી ત્યાં જ રહે. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં પણ અલગ અલગ નિષ્ણાંતો છે, માહી, શિશુ, જજ, ગુસ્સે. એકવાર સ્થાન નક્કી થઈ ગયા પછી ત્યાં જ રહે. એનો મતલબ છે કર્મચારીનું સ્થાન અહીંયા અપરિવર્તનશીલ છે. બીજું, માળખું વૈદિક. અહીંયા જે કંઈ માળખું રચાય, આકૃતિ બને અથવા તો વ્યવસ્થા તંત્ર બને એ વિધિસર હોય. નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક માળખાની રચના કરે છે. ત્રીજું, સત્તાની સોંપણી ઉપરથી નીચે તરફ. એ રૈખિક હોય કે કાર્યાનુસાર હોય, સત્તાની સોંપણી ઉપરથી નીચે તરફ થાય છે. ટૂંકમાં વૈદિક વ્યવસ્થા તંત્રમાં સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન ઉપરથી નીચે તરફ હોય છે. ચોથું, ચોક્કસ સંબંધો. જોઈએ, વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો ચોક્કસ હોય છે. ચોક્કસ એટલે કે નિશ્ચિત હોય છે. પેલા કર્મચારીને ખબર જ હોય મારે વિભાગીય અધિકારીમાં ખરીદ અધિકારીના હુકમનું પાલન કરવાનું છે.
તો કોઈ એક કર્મચારીને એ પણ ખબર હોય કે મારે વિજ્ઞાપન અધિકારીના જ હુકમોનું પાલન કરવાનું છે, અથવા તો કોઈ એક નિષ્ણાતને ખબર જ હોય કે મારે આ તમામ વિભાગોમાં મારી માહિતી પહોંચાડવાની છે, તમામ વિભાગોમાં સમારકામનું કામ પહોંચાડવાનું છે. આમ કર્મચારીઓ વચ્ચેના સંબંધો નિશ્ચિત એટલે કે નક્કી થઈ ગયેલા હોય, એમાં ફેરફાર ન થાય. પાંચમું, કદ મોટું. વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું મોટું કદ ધરાવે છે. કંપનીમાં એક સાથે કામ કરતા 10,000 માણસો, 20,000 માણસો, એનું આ વ્યવસ્થા તંત્ર છે. અને છેલ્લું છે માહિતી સંચાર. માહિતી સંચાર એટલે માહિતીની આપલે. આ માહિતીની આપલે વિધિસર થાય. વિધિસરનો મતલબ છે નક્કી કરેલા માણસોને હુકમ આપી શકાય અને નક્કી કરેલા માણસો જ ઉપરી અધિકારીને પોતાની ફરિયાદો કરી શકે. માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે. આખો જવાબ પણ સમજવા જેવો એ છે કે વૈદિક વ્યવસ્થા તંત્રનો મતલબ થયો ધંધામાં વિધિસર રીતે જે વ્યવસ્થા તંત્ર ચાલે. વિધિસર રીતે બે વ્યવસ્થા તંત્ર ચાલે છે, રૈખિક અને કાર્યાનુસાર. જવાબ યાદ રાખવા માટે સૂત્ર છે અમાસ ચોકમાં, જેને અહીંયા આપણે ગોઠવી દઈએ છીએ. ફરીવાર બોલી નાખીએ મુદ્દા. અપરિવર્તનશીલ. માં માળખું વૈદિક. સત્તાની સોંપણી ઉપરથી નીચે તરફ. ચોક્કસ સંબંધો. કદ મોટું. અને માહિતી સંચાર. ફક્ત એક જ વાર મોઢે કરવા જેવા જવાબ છે, ઝડપથી યાદ રહી જશે. આના પછીનો એક સવાલ અવૈદિક વ્યવસ્થા તંત્ર. એને જો સમજીશું તો ખબર પડી જશે કે આ વૈદિક શું કહેવા માંગતું હતું. પણ આ પ્રશ્નનું નાનું અમથું સૂત્ર યાદ રાખશો તો પણ આખો જવાબ આવડી જશે. અમાસ ચોકમાં. ફરીવાર એનો અર્થ એકવાર બોલી નાખીએ. એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે. બીજો એક પ્રશ્ન જોઈએ. અવૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. પેમ્પલેટમાં પાના નંબર 7, P1 અને P2 બે સ્લાઇડમાં આખો જવાબ હશે. અવૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર. તેના કોઈ પ્રકાર નથી. અગાઉ આપણે વૈદિક વ્યવસ્થા તંત્ર શીખી ગયા, જેના બે પ્રકાર છે, રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. આ અવિધિસરનું વ્યવસ્થા તંત્ર છે, એટલે એના કોઈ પ્રકાર ન હોય. એક ચિત્ર દ્વારા આપણે સમજીશું. અહીં ધંધાકીય એકમના કર્મચારીઓ છે, પણ જુઓ એ કોઈ એક વિભાગના અધિકારીઓના ક્રમમાં કામ કરતા નથી. આ એવા કર્મચારીઓ છે કે જે નક્કી કરે છે અમે રજાના દિવસે પણ કામ કરવા માટે આવીશું, પણ પોતાની રીતે કામ કરે. આ એવા કર્મચારીઓ છે જે એક સરખા સ્વભાવવાળા છે, એક સરખી લાગણીવાળા છે. ધંધાકીય એકમમાં 10,000 માણસો કામ કરે છે, પણ દર રવિવારે માત્ર 100 થી 200 કર્મચારી પોતે જાતે નક્કી કરી અને ધંધાકીય એકમનું કામ કરવા માટે આવે છે. ચાલુ ધંધાકીય એકમમાં પણ સમય મળે આ બધા જ વિભાગના કર્મચારીઓ પોતપોતાની રીતે એકબીજાને મળે છે, ધંધાકીય એકમનું કામ કરે છે. આને કહી શકાય અવૈધિક વ્યવસ્થા તંત્ર, જેનું બીજા શબ્દોમાં નામ છે
અનૌપચારિક વ્યવસ્થા તંત્ર. એટલે કે વૈદિક વ્યવસ્થા તંત્રનું બીજું નામ ઔપચારિક વ્યવસ્થા તંત્ર, જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્રનું બીજું નામ અનૌપચારિક વ્યવસ્થા તંત્ર છે. જોઈએ એના લક્ષણો. સૂત્ર: અમ્મા વિધિના મામાની પરી નાસા. વિધિના મામાની પરી એનું નામ છે નાસા. જોઈએ પહેલો મુદ્દો અંકુશનો અભાવ. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ ઉપર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે. રવિવારે જેટલા બી કર્મચારીઓ આવે, સ્વેચ્છાએ આવે, તેના પર અંકુશ રાખી શકાય નહીં કે તારે આવવું જ પડશે. બીજું, માળખું અવૈધિક. આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક હોય છે, અવિધિસરનું હોય છે, જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. એક સરખો સ્વભાવ ધરાવતા કર્મચારીઓ નક્કી કરશે રજાના દિવસે પણ કામ કરીશું, નક્કી કરશે 5 વાગે ધંધાકીય એકમમાંથી છૂટી ગયા પછી પણ ધંધાનું કામ કરીશું. આ જે માળખું બન્યું એ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય, પણ એ માળખું અવૈધિક કહેવાય. જે કોઈ માળખું કે વ્યવસ્થા તંત્ર ધંધાકીય એકમના સમય બાદ થાય તો સમજી લેવાનું એ અવૈધિક હશે. વિધિ વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક. વૈદિક એટલે કે રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. ધંધાકીય એકમ જે કોઈ વ્યવસ્થા તંત્ર અપનાવે એમાં જે નિર્ણય લેતા હશે એમાં આ વ્યવસ્થા તંત્ર મદદરૂપ બનશે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ ઉદ્ભવ પામતું હોવાથી કહી શકાય કે તે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે, મદદરૂપ છે. ચોથું, માનવ વર્તણૂક પર આધારિત. એક સરખી લાગણી, ટેવ, અભિરુચિ, મૂલ્યો, માન્યતા ધરાવનાર વ્યક્તિઓ એમના દ્વારા આ વૈદિક વ્યવસ્થા તંત્ર કે માળખા એની શરૂઆત થાય, રચના થાય. આ તો બધા રવિવારના કર્મચારીઓ છે. ધંધાકીય એકમમાં કેટલીક વખતે એસોસિએશન બને તો એક સરખા શોખ, ટેવવાળા, માન્યતા ધરાવનાર કર્મચારીઓના જૂથ રચાય, અવૈધિક વ્યવસ્થા તંત્ર. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓમાં કેટલાક ગીત સંગીતનો, નાટકનો શોખ ધરાવતા હોય તો 5 વાગ્યા છૂટ્યા પછી આ બધા ભેગા મળી અને નાટક મંડળીની શરૂઆત કરે, અવૈધિક વ્યવસ્થા તંત્ર. ટૂંકમાં એક સરખી માનવ વર્તણૂક પર આધારિત ધરાવનાર આ વ્યવસ્થા તંત્ર છે. પાંચમું, માહિતી સંચાર અવૈધિક. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવિધિસર થાય, માહિતીની આપલે અવિધિસર થાય. મોટે ભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય, તેથી અવૈધિક કે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય. રવિવારે ફટાફટ કામ થશે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણને માહિતીની આપલે કરી ધંધાનું કામ પૂરું કરી નાખશે. પરિવર્તનશીલ. પરિવર્તનશીલનો મતલબ જ એમ થયો કે અહીંયા જે કોઈ કર્મચારીઓ હશે એ એક બીજા વિભાગમાંથી બીજા વિભાગમાં જાય ત્યારે એના સંબંધોમાં ફેરફાર થાય. અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે અને તેને કારણે અવૈધિક વ્યવસ્થા તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. નાનું કદ. મોટે ભાગે અવૈધિક વ્યવસ્થા તંત્ર એનું કદ નાનું હોય કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે, જે સંખ્યામાં ઘણું વધારે જૂથો હોય પરંતુ કદમાં ઘણા નાના જૂથો હોય.
આ એક જ ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ એસોસિએશન પણ ધરાવતું હોય, એક નવું વ્યવસ્થા તંત્ર, નાટક મંડળીવાળું એક નવું વ્યવસ્થા તંત્ર હોય, રવિવારે કામ કરવાવાળું એક નવું વ્યવસ્થા તંત્ર હોય. તો આવા ઘણા બધા વ્યવસ્થા તંત્રો જૂથમાં ઘણા છે, પણ કદમાં નાના હોય, સંખ્યામાં નાના કદની દ્રષ્ટિએ હોય. સાર્વત્રિક ધંધાકીય એકમમાં જોવા મળે એવું નહીં. અવૈધિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે, જે માત્ર ઉદ્યોગોમાં જ નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં અવૈધિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. આખો જવાબ લક્ષણોના ખાલી સૂત્ર યાદ રાખી લો તો પણ આવડી જાય. પણ જેને વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર બંનેના લક્ષણો આવડી જશે, એને હવે પછીનો જવાબ, બંને વચ્ચેનો તફાવત, એ પણ મુદ્દાને યાદ રાખીને તરત આવડી જશે. તો નવો પ્રશ્ન જોવાનો છે. તફાવત આપો વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક. તફાવત આપો વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર. પેમ્પલેટમાં આનો જવાબમાં ખાલી ખાના દોરેલા છે. એનો મતલબ જ એ છે કે જેને વૈધિક અને અવૈધિક વ્યવસ્થા તંત્ર બંનેના લક્ષણો આવડી જાય, તેને આખો તફાવત પણ મોઢે આવડી જાય. એટલે પેમ્પલેટમાં એ ખાલી ખાનાવાળો તફાવત તમારે લખીને પૂરો કરી નાખવાનો છે. પણ અહીંયા એની ડિટેલમાં સમજૂતી આપી દઈએ છીએ. સૂત્ર એ પકા કપ મામા. જરા સૂત્રને વ્યવસ્થિત વાક્ય બનાવી દઈએ. એ પકાના કપમાં મામા. ના અને મા ઉપર કાંકરિયા તળાવ. ખબર જ છે કાંકરિયા તળાવનો મતલબ થાય એ મુદ્દો બનશે નહીં. ક્રમ, મુદ્દા, વૈધિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર, કશું સમજાવવાનું નથી. માત્ર દરેક મુદ્દા છે એ બંનેના લક્ષણો શીખ્યા હોય તેમાંથી જ મળેલા છે. પણ સૂત્રને ગોઠવી દઈએ છીએ. એ પકા ના કપમાં મામા. એ એટલે અર્થ, પકા પ્રકાર, ક કદ, પ પરિવર્તનશીલ, મા માહિતી સંચાર અને મા માનવ વર્તણૂક. અર્થ શીખેલા છીએ લક્ષણિકતાઓમાં. એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. પકા પ્રકાર, રૈખિક અને કાર્યાનુસાર આ વૈધિક વ્યવસ્થા તંત્રના પ્રકારો છે, જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્રના કોઈ પ્રકાર હોતા નથી. કદ, વૈધિક વ્યવસ્થા તંત્રનું કદ મોટું હોય, જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ મોટે ભાગે નાનું જ હોય. પરિવર્તનશીલ, આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ હોય. અધિકારી જ રહેશે. પેલી બાજુ વૈધિક વ્યવસ્થા તંત્રની વિરુદ્ધમાં અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય. એમાં કર્મચારીઓનું સ્થાન બદલાતું રહે. માહિતી સંચાર, આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર વૈધિક પ્રકારના માર્ગો દ્વારા થાય. વિધિસર રીતે માહિતીની આપ લે થાય. પેલી બાજુ રવિવારે આવતા કર્મચારીઓ કામ કરવા માટે, ધંધાનું કાર્ય પૂરું કરવા માટે કોઈ પણને માહિતીની આપ લે કરી શકે. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈધિક રીતે થાય છે. છઠ્ઠું, માનવ વર્તણૂક. આ વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત નથી, જ્યારે અવૈધિક તો એક સરખી માનવ વર્તણૂક
સમાન ટેવ, લાગણી, સમાન વિચારસરણીવાળા આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર બનાવે. એટલે આ વ્યવસ્થા તંત્ર માનવ વર્તણૂક પર આધારિત હોય છે. આખો જવાબ એ બંનેની લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને બનેલો છે. જો તમારી પાસે પેમ્પલેટ હોય તો તેમાં પણ આખો આ જવાબ તમારે લખી નાખવાનો છે. ફરી એકવાર સૂત્ર બોલી નાખીએ. એ પકાના કપમાં મામા. એ એટલે અર્થ, પકા એટલે પ્રકાર, ક એટલે કદ, પ પરિવર્તનશીલ, મા માહિતી સંચાર અને મા માનવ વર્તણૂક. આજનું હોમવર્ક દેખી લઈએ. આજે જેટલા પ્રશ્નો ચાલ્યા એમાંથી નીચેના પ્રશ્નોના જવાબ પેમ્પલેટમાંથી શોધી અને તમારે પ્રેક્ટિસની નોટમાં લખી નાખવાના છે. નાના નાના પ્રશ્નો આટલા બધા તમે શીખી ગયા છો. વૈદિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? વૈદિક વ્યવસ્થા તંત્રના બે પ્રકારો. કયું વ્યવસ્થા તંત્ર મોટું કદ ધરાવે, વૈદિક કે અવૈદિક? વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો કોણ છે? અવૈદિક વ્યવસ્થા તંત્ર શેને આધારે રચાય છે? અવૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણપણે પરિવર્તનશીલ છે, કેવી રીતે? અવૈદિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક છે, કેવી રીતે? અવૈદિક વ્યવસ્થા તંત્રનો પ્રકાર પ્રચલિત બનતો જાય છે, શા કારણે? આ બધા 1 માર્કના પ્રશ્નો પેમ્પલેટમાંથી મળી રહેશે, જેને તમારે પ્રેક્ટિસની નોટમાં લખી નાખવાના છે. આજે ચાલેલા પ્રશ્નોમાંથી 3 માર્ક અને 2 માર્કના પ્રશ્નો પણ શીખીશું. પહેલું છે વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર એકબીજાને પૂરક છે, મદદરૂપ છે, સમજાવો. અથવા અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે, સમજાવો. અને બીજો પ્રશ્ન, અવૈદિક વ્યવસ્થા તંત્રનો નકશો બનાવી શકાતો નથી, એની આકૃતિ બનાવી શકાતી નથી, શા માટે? તો આટલા પ્રશ્નો પ્રેક્ટિસવાળી નોટમાં લખવાના છે, જે તમને પેમ્પલેટમાંથી મળી રહેશે. સાથે સાથે આજે આપણે આટલા પ્રશ્નો શીખ્યા છે, જેને તમારે પ્રેક્ટિસવાળી નોટ અને સૂત્રવાળી નોટમાં પણ લખી નાખવાનું છે. વૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ, લાક્ષણિકતાઓ, અવૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ, લાક્ષણિકતાઓ અને તફાવત આપો. વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર. તો મિત્રો, વ્યવસ્થા તંત્રના તમામ પ્રકારો શીખી ગયા. હજી આ પાઠમાં વ્યવસ્થા તંત્રના લક્ષણો, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા અને સત્તા સોંપણી તેમજ સત્તાનું વિકેન્દ્રીકરણ, આ બધા શબ્દો સમજવાના છે. પણ મહત્વનો વિભાગ અહીંયા પૂરો થાય છે. આવતી વખતે ફરીથી નવા પ્રશ્ન સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર અત્યાર સુધી કેટલી વસ્તુ શીખ્યા, કેટલા પ્રશ્નો શીખ્યા, તે એકવાર રિવાઇઝ કરી લઈએ છીએ. સૌને જય શ્રી કૃષ્ણ.